રહેશે. અંતર પર મારી ઓફિસ છે અને રેગ્યુલર હું મારી ઓફિસમાં બેસું છું. એ વખત પણ બેઠી હતી અને એકદમ ખૂબ મોટો અવાજ આવ્યો. એટલે મેં મારા પીએને કહ્યું કે ભાઈ જો તો શું થયું એમ. એટલે એ દોડીને બહાર આવ્યો. જોયું તો એકદમ મોટી આગની જ્વાળા લાગતી હતી, ધુમાડો લાગતો હતો. એટલે હું પણ અને અમે બંને એકદમ ભાગ્યા. ત્યાંથી મારા એક કાર્યકર્તાનો ફોન આવ્યો કે બેન અહીંયા એક પ્લેન પડ્યું છે અને એ સળી ગયું છે. એટલે પહેલી વખત તો મને એવો વિચાર આવ્યો કે જ્યારે પાયલોટો આ શીખતા હોય છે ત્યારે પેલા નાના વિમાનથી લઈ અને એટલે એ હશે કદાચ. એટલે જ્યારે અમે અંદર કમ્પાઉન્ડમાં દોડીને ગયા ત્યારે તો ખૂબ મોટી આગ હતી અને એ આગ એવી હતી ને કે જ્યારે આપણે ત્યાં ઊભા ના રહી શકીએ. એટલે મેં તરત જ ત્યાં ગાડી જે ઓફિસર હતા એને જોડે પૂછ્યું કે ભાઈ શું છે. તો મને કે બેન આ એર ઇન્ડિયાનું લંડન જતી ફ્લાઇટ છે અને આખું પ્લેન ખૂબ એટલે મોટી આગ હતી. આ તમે જોવો છો ને એ બધી જગ્યાએ આગની ખૂબ મોટી જ્વાળા હતી. બેન તમે અહીંયા આવ્યા, અહીંયા આ બિલ્ડિંગમાં તમે શું જોયું? હજી તમારા માનસ પટેલ ઉપર એ હશે જ. આ જગ્યા જે સામે દેખાય છે ને ત્યાં પ્લેન પડ્યું હતું અને આખી આ બિલ્ડિંગોમાં પણ ખૂબ આગ હતી, ખૂબ આગ હતી. અમે આ જે સેકન્ડ બિલ્ડિંગ છે ને એની પાછળ જે ડોક્ટર્સના ક્વાર્ટર્સ છે ત્યાં ગાડી બધા ખૂબ લોકો ત્યાં ગાડી છે ને ફસાયેલા હતા. એ લોકો બૂમો પાડતા હતા કે બેન અમે અહીંયા છે, અમે અહીંયા છે, અમે અહીંયા છે, અમને બચાવો, અમને બચાવો. મારી સાથે બધા કાર્યકર્તાઓ હતા. એમાં રાજુભાઈ પટેલ હતા, અમારો ગિરીશ વણઝારા હતો, પછી મનભાવન જૈન હતો. એ બધા જ અમે લોકો છે ને અમે એ વિચારમાં પડી ગયા કે હવે આ લોકોને અમે કેવી રીતે બહાર કાઢીએ. ફાયરના બધા જ એમના કર્મચારી અને અમારા કાર્યકર્તાઓ જેટલો પ્રયત્ન થયો એટલા પ્રયત્નથી અમે લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અમે છોકરીઓ હતી એટલે એમને કીધું કે ભાઈ તમે સાડી બાંધી અને નીચે ઉતરો. અમે નીચે ચાદરો લઈ અને ઊભા હતા અને અમે કહેતા હતા કે તમે ડાઈ મારી દો, અમે આમાં તમને ઝીલી લઈશું. એવી બધી જે અમને સૂઝ્યું ને એ બધું જ અમે કર્યું. વિજયભાઈનું તમને ક્યારે ખબર પડી કે વિજયભાઈ પણ છે અંદર? જેવી અહીંયા આવી ને એવી હું આ બધી હફડાથફડી હતી. મને એમ થયું કે હું શું કરું અને અમે કેવી રીતે આ બધાને બચાવવાનો પ્રયત્ન કર્યો. એ જ સમયે વિજયભાઈના કમાન્ડો મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ છે. એટલે મારા શરીરમાં એકદમ ધ્રુજારી આવી ગઈ અને મેં એમ કીધું કે તમને એકદમ ખબર છે કે અહીંયા વિજયભાઈ છે એમ, આ ફ્લાઇટમાં જ છે એમ? તો કે હા કે બેન અમે હમણાં જ એરપોર્ટથી એમને બેસાડી અને આવ્યા છે. એટલે મેં પેલા ફાયરના ઓફિસરને વાત કરી કે ભાઈ આ ફ્લાઇટમાં મારા પૂર્વ સીએમ છે વિજયભાઈ છે. પરંતુ બિચારા એ પણ વિવશ હતા કારણ કે આગ એટલી મોટી હતી ને કે તમે એ વખતે તો કોઈ અંદર નજીક જઈ શકે એવી પરિસ્થિતિ જ નહોતી.